રાત્રિના સમયે ટ્રક ચાલકને છરી એરગેન બતાવીને મારીને ટ્રકનો કાચ તોડી ધમકાવ્યા બાદમાં તેજ રાત્રિના રસ્તે જતા નાગરિકનો મોબાઈલ ફોન લઈ જવાના અને અકોટા બ્રિજ ખાતે છરીથી હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ દાગડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી ચૌહાણ ટીમના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતીને આધારે રાજમહેલ રોડ પ્રદર્શન મેદાન ખાતે જતા જ્યાં માહિતી મુજબના બે ઇસમો પાસેથી પેશન અને બજાજ પલ્સર મોટરસાયકલ સાથે હાજર હોય આ બંને ઇસમો ક્રાઇમ બ્રાન્ચની પોલીસને જોઈ તેઓ પાસેની મોટરસાયકલ ચાલુ કરી નાશવાનો પ્રયત્ન કરતા બંને ઇસમોને સ્થળ ઉપર જ મોટરસાયકલ સાથે કોર્ડન કરી બંને ઇસમો જેમાં રીઢો આરોપી ઇસમ રાજાભાઈ ઉર્ફે રાજેશ મિનેશભાઈ ડામોર તથા વિજય ભૂરસિંહ ભુરિયા ના હોય બંને ઇસમોની ઝડપી દરમિયાન બે મોબાઈલ ફોન બજાજ પલ્સરની ડેકીમાંથી એક છરી અને એક ઓપ્પો મોબાઈલ ફોન મળી આવતા બંને ઇસમો પાસેથી મોટરસાયકલના પેપર્સ અને મોબાઈલ ફોન બિલો રજૂ નહીં કરી શકતા હોય બંને ઇસમોની સઘન પૂછપરછ દરમિયાન તેઓ આજથી 10 દિવસ પહેલા રાત્રિના સમયે કરેલા ગુનાઓની હકીકત જણાવેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી।